હેલો ફ્રેન્ડ્સ, મારા ચેનલ ઉપર આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આજથી હું આ ચેનલ ઉપર મનોવિજ્ઞાનના પણ લેક્ચર શરૂ કરું છું, જેની અંદર આજે હું વિષય પરિચય આપીશ તમને, પ્રકરણ અનુસાર ગુણભાર જોઈશું અને બ્લુપ્રિન્ટ મેળવી લઈશું. આવતીકાલથી પહેલું ચેપ્ટર શરૂ કરવામાં આવશે, માટે ચેનલ સાથે જોડાઈ રહેજો. દરેકે દરેક લેક્ચર ધ્યાનથી જોજો. બરાબર, તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલા મનોવિજ્ઞાનનો અર્થ જોઈએ. મનોવિજ્ઞાનનો જૂનો અર્થ થાય છે આત્માનું વિજ્ઞાન. બરાબર, પણ એ જૂનો અર્થ નાબૂદ કરવામાં આવ્યો અને નવા વિજ્ઞાન મુજબ મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન તરીકે જણાય છે. બરાબર, તો અહીંયા અર્થ જુઓ એનો. મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. ખાસ યાદ રાખો, એક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે. જેમ સમાજશાસ્ત્રને તમે ભણે કે સામાજિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે. કઈ વસ્તુનો અભ્યાસ કરે છે? તો માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરે છે. સૌથી પહેલા માનસિક પ્રક્રિયાઓ એટલે શું? તો માનસિક પ્રક્રિયાઓ એટલે મનની પ્રક્રિયા. તમારી ઈચ્છાઓ, તમારા વિચારો એ મનની પ્રક્રિયા કહેવાય. મગજની પ્રક્રિયા નહીં, મનની પ્રક્રિયા. ત્યારબાદ અનુભવો. અનુભવો વ્યક્તિગત બાબત છે. જ્યાં સુધી તમે સામેવાળી વ્યક્તિને જણાવો નહીં ત્યાં સુધી અનુભવો કહી શકાય નહીં. બરાબર, જાણી ના શકાય. કોઈ પણ વ્યક્તિ તમારા ફેસ પરથી તમારા અનુભવો ના જાણી શકે. હા, અંદાજો લગાવી શકે પણ પ્રોપરલી કહી ના શકે કે તમે શું અનુભવો છો. એટલે અનુભવ વ્યક્તિગત બાબત છે. અને વર્તન, તમે જે પ્રતિક્રિયા આપો છો, કોઈ પણ વાત કે ક્રિયાની જે પ્રતિક્રિયા આપો છો એને વર્તન કહેવાય. તો આ ત્રણેય વસ્તુનો અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. બરાબર, ત્યારબાદ જુઓ કે જે મનોવિજ્ઞાન છે એને પ્રસ્થાપિત થયાને 135 વર્ષ જેટલો સમય પસાર થઈ ચૂક્યો છે. બરાબર, 135 વર્ષ જેટલો સમય પસાર થઈ ચૂક્યો છે, એ પણ યાદ રાખો. પ્રાચીન સમયમાં પણ મનોવિજ્ઞાનને સમજવા અને સમજાવવાના પ્રયાસો થયા. જ્યારે ચાણક્ય હતા કે પછી આપણે એરિસ્ટોટલની વાત કરીએ, પ્લેટોની વાત કરીએ, એ સમયે પણ મનોવિજ્ઞાનને સમજવાના અને સમજાવવાના પ્રયાસો થયા, પણ એ બધું તત્વજ્ઞાનને આધારિત હતું. ત્યારબાદ જુઓ, ઈસવીસન 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલેમ વુન્ટ દ્વારા સ્થાપવામાં આવેલી પ્રયોગશાળાથી મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો પ્રાપ્ત થયો. પહેલા મનોવિજ્ઞાન જસ્ટ એક તત્વચિંતનની વાત હતી, એક ફિલોસોફીની વાત હતી. પણ એને પ્રોપરલી વિજ્ઞાન ક્યારે કહેવામાં આવ્યું? 1879માં. કોના ફાળે જાય છે આ વાત? વિલેમ વુન્ટ દ્વારા જે લેબોરેટરી સ્થાપવામાં આવી જર્મનીના લિપ્ઝિગ શહેરમાં. બરાબર, આ વસ્તુ તમે 11માં ભણી ચૂક્યા છો. ત્યારબાદ જુઓ, હવે પ્રશ્ન થાય કે મનોવિજ્ઞાન શા માટે ભણવું જોઈએ? શું મહત્વ છે મનોવિજ્ઞાન ભણવાનું? તો જુઓ, માનવીના વર્તનને સમજવા માટે અને તેનું વર્ણન કરવા માટે. કોઈ વ્યક્તિ કેવું વર્તન કરે છે, હવે વર્તન કરી રહ્યું છે તો એનું વર્ણન કેવી રીતે કરશો તમે? તો એ વર્ણન કરવા માટે મનોવિજ્ઞાન ભણવું જરૂરી છે. માનવ વર્તન પાછળના જવાબદાર કારણોનું સ્પષ્ટીકરણ કરવા માટે. કોઈ વ્યક્તિ વિચિત્ર પ્રકારનું વર્તન કરતું હોય તો એની પાછળ કયા કારણો હોઈ શકે? બરાબર, તો એ કારણોનું સ્પષ્ટીકરણ કરવા માટે મનોવિજ્ઞાન ભણવું જોઈએ. આ કારણો દ્વારા પ્રસ્થાપિત સિદ્ધાંતો દ્વારા આગાહી કરવા માટે. બરાબર, હવે જે કારણો તમે શોધી લીધા કે વ્યક્તિનું જે વર્તન છે આ કારણોને લીધે વ્યક્તિનું વર્તન આવું થઈ ગયું છે, તો આગળ જઈને વ્યક્તિની પરિસ્થિતિ શું હશે એની આગાહી કરવા માટે. અયોગ્ય વર્તન પર નિયંત્રણ મેળવવા માટે. હવે આગાહી થઈ ગઈ કે વ્યક્તિને આવી સમસ્યા થઈ શકે છે અથવા થઈ હશે. બરાબર, તો હવે એના ઉપર નિયંત્રણ મેળવવા માટે કયા પગલાં ભરવા જોઈએ? મનોવિજ્ઞાન અમને શીખવાડે છે. તો મનોવિજ્ઞાન 4 વસ્તુ ખાસ શીખવાડે છે. એક તો વર્તનનું વર્ણન કરવાનું શીખવાડે છે. પછી એ જે વર્તન થઈ રહ્યું છે એની પાછળ કયા કારણો છે એનું સ્પષ્ટીકરણ કરતા શીખવાડે છે. પછી એ કારણો દ્વારા એ નક્કી કરાવે છે કે આગળ જઈને પરિસ્થિતિ શું હશે, આગાહી કરતા શીખવાડે છે. અને પછી જે આગાહી થઈ ગઈ છે, હવે આગાહી થયા પછી એનું નિયંત્રણ તો લાવવું પડે ને. દાખલા તરીકે કોઈ બાળક છે, બાળક બહુ વિચિત્ર પ્રકારનું વર્તન કરે છે, નાની નાની વાતે ગુસ્સો આવે છે વ્યક્તિને, તો મેં આ પરિસ્થિતિનું વર્ણન કર્યું. બરાબર, બાળક વારંવાર ગુસ્સે થાય છે, આ એનું વર્ણન થયું, એના વર્તનનું વર્ણન થયું. હવે કારણો શું હોઈ શકે? તો કદાચ એની કોઈ જીદ પૂરી નથી થઈ, કદાચ એ કોઈ વાતથી ગભરાઈ ગયો છે. બરાબર, તો એ કારણનું સ્પષ્ટીકરણ થયું. હવે આ કારણ દ્વારા આગાહી થશે કે જો આ વર્તન એનું સળંગ રહ્યું તો એને મગજને લગતી બીમારી થઈ શકે છે. તો આ જે એનો ડર કે પછી આ જે એનો ગુસ્સો છે, આ જે કારણો મળી ગયા છે, તો એને મારે દૂર કરવા માટે એના ઉપર નિયંત્રણ મેળવવું પડે. બરાબર, હવે મેં જો નિયંત્રણ મેળવી દીધું તો એ બાળકની કન્ડિશન સારી થઈ શકે છે. એટલે આ 4 વસ્તુઓ તો ખાસ શીખવાડે છે.
ત્યારબાદ જુઓ માનસિક સમસ્યાઓ તથા રોગોનો અભ્યાસ કરવા માટે, આ સમસ્યાઓ અને રોગો પાછળના કારણો શોધવા માટે, આ કારણો અને પ્રસ્થાપિત સિદ્ધાંતો દ્વારા રોગો પર નિયંત્રણ મેળવવા માટે. બરાબર, આટલા બધા કારણો છે મનોવિજ્ઞાન ભણવાના. એટલે મનોવિજ્ઞાન બહુ મહત્વનું વિજ્ઞાન છે, ખાસ ભણવું જોઈએ. બરાબર, હવે આ તમારા 12મા ધોરણનો સિલેબસ છે. ટોટલ 10 ચેપ્ટર છે. દરેકની સામે એનો ગુણભાર લખેલો છે. તમે ઈચ્છો તો તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી શકો છો. દરેક વિષયનું તમને ટૂંકમાં માહિતી આપી દઉં. પહેલું ચેપ્ટર છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, જે 12 માર્ક્સનું છે. એની અંદર 5 સંવેદનો છે. સંવેદનો એટલે જે ઇન્દ્રિયો છે, બરાબર, એનું જે તમને આભાસ થાય છે અથવા જે તમને અનુભવ થાય છે સંવેદન કહી શકાય. પછી ધ્યાન એટલે અટેન્શન. અહીંયા ધ્યાન એટલે મેડિટેશન વાળું નહીં. ધ્યાન એટલે પેલું જે યોગ વગેરેમાં કરતા હોય એ ધ્યાનની વાત નથી. ધ્યાન એટલે અટેન્શન. અને પ્રત્યક્ષીકરણ. પ્રત્યક્ષીકરણ એટલે કોઈ પણ વસ્તુને તમે કઈ રીતે અનુભવો છો, બરાબર, એ પ્રત્યક્ષીકરણ છે. ત્યારબાદ બીજું ચેપ્ટર છે શીખવાની ક્રિયા. તમે કોઈ પણ વસ્તુ શીખો છો, કોઈ ભાષા હોય, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, કોઈ વ્હીકલ હોય, તો એ તમે કઈ રીતે શીખો છો, શીખવાની ક્રિયા કેવી રીતે થાય છે તમારામાં, એ બીજું ચેપ્ટર છે જે 14 માર્ક્સનું છે અને મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. ત્રીજું ચેપ્ટર છે બુદ્ધિ, જેના વિશે ઓલરેડી તમે જાણો છો, આઈક્યુ વગેરેની વાત તમે સમજી ચૂક્યા છો. ચોથું ચેપ્ટર છે મનોવલણ અને પૂર્વગ્રહ. બરાબર, મનોવલણ એટલે એટીટ્યુડ તમે કહી શકો છો, બરાબર, અને પૂર્વગ્રહ કે મનમાં જે વહેમ વગેરેની વાત થતી હોય એને પૂર્વગ્રહ કહેવાય છે. બરાબર, તમે પહેલાથી જે ખોટા અંદાજા મેળવી લો છો ને એને પૂર્વગ્રહ કહેવાય, જેના લીધે ઘણી વખત સંબંધોમાં ફાઇટ થતી હોય છે. એ 6 માર્ક્સનું ચેપ્ટર છે. પછી 5મું ચેપ્ટર છે મનોભાર અને સ્વાસ્થ્ય. તમે સ્ટ્રેસ શબ્દથી પરિચિત હશો. સ્ટ્રેસને ગુજરાતીમાં અથવા મનોવિજ્ઞાનની ભાષામાં મનોભાર કહેવાય છે. અને સ્વાસ્થ્ય, બરાબર, તમારા મનનું જે સ્વાસ્થ્ય છે એની વાત કરવામાં આવી છે. ત્યારબાદ મનોવિકૃતિઓ. વિકૃતિ એટલે ખામી. મગજની અંદર અથવા મનની અંદર જે ખામી થતી હોય છે, વર્તનમાં જે ખામી વર્તાતી હોય છે, એ મનોવિકૃતિઓ છે. ત્યારબાદ સલાહ અને મનોપચાર. બરાબર, સલાહ એટલે એડવાઇસ, જે મનોપચારનો નાનકડો તબક્કો છે. અને મનોપચાર એટલે મનને લગતી જે પણ બીમારીઓ છે, મગજને લગતી જે બીમારીઓ છે એમનો ઉપચાર. ત્યારબાદ જે ટોપિક છે પર્યાવરણ અને વર્તન. બરાબર, તમારી આજુબાજુનું જે પર્યાવરણ છે તમારા વર્તન ઉપર અસર કરે છે અને તમારા વર્તનની અસર પર્યાવરણ ઉપર થાય છે. આ બંને વસ્તુનો અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાના છો. અને ત્યારબાદ મોસ્ટ આઈએમપી અને પ્રેક્ટિકલ ચેપ્ટરોની વાત કરું તો સંસ્થાકીય મનોવિજ્ઞાન અને વિધાયક મનોવિજ્ઞાન. જે સંસ્થાકીય મનોવિજ્ઞાન છે એ મોટી મોટી કંપનીઝ હોય કે પછી ઓર્ગેનાઇઝેશન્સ હોય કે પછી સ્કૂલ્સ હોય, એ બધું ચલાવવું હોય તો એની અંદર જે કામ લાગે એ મનોવિજ્ઞાન છે. દાખલા તરીકે કર્મચારીઓના સ્વભાવમાં જે ફેરફાર જોવા મળે છે, કર્મચારીઓને કેવી રીતે હેન્ડલ કરવું, એ સંસ્થાકીય મનોવિજ્ઞાનમાં ભણશો. અને છેલ્લું વિધાયક મનોવિજ્ઞાન. વિધાયક મનોવિજ્ઞાન એટલે પોઝિટિવ મનોવિજ્ઞાન. બરાબર, અત્યાર સુધી તમે જે ઉપર ટોપિક જોયા હશે એમાં નેગેટિવ વાતો હશે, મનોભાર, સ્ટ્રેસ, બરાબર, પૂર્વગ્રહ, એ વહેમની વાત છે, એ નેગેટિવ વાતો છે. તો વિધાયક મનોવિજ્ઞાનની અંદર પોઝિટિવ વાતો આવશે, મોટિવેશન, ઇન્સ્પિરેશન, એ બધી વાતો આવશે. બરાબર, તો આ તમારો સિલેબસ છે. હવે આટલું રસપ્રદ સિલેબસ જોયા પછી બ્લુપ્રિન્ટ જોઈ લો. બરાબર, સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ, આવી રીતે 5 સેક્શનોમાં તમારું પેપર ડિવાઇડેડ છે. બરાબર, ટોટલ 10 MCQ, 1 માર્કના 10 પ્રશ્નો, 2 માર્કના 11 પ્રશ્નો, 3 માર્કના 11 પ્રશ્નો અને 5 માર્ક્સના 5 પ્રશ્નો, આવી રીતે તમારું સિલેબસ છે. ત્યારબાદ જુઓ, પહેલા ચેપ્ટરમાંથી એક MCQ, એક નાનો પ્રશ્ન, એક 2 માર્કનો પ્રશ્ન, એક 3 માર્કનો પ્રશ્ન અને એક 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે. એટલે ટોટલ 12 માર્ક્સનું પૂછાશે પહેલા ચેપ્ટરમાંથી. બીજા ચેપ્ટરની અંદર જુઓ તો એક MCQ, એક નાનો પ્રશ્ન, 2 સેક્શન સી માં પ્રશ્નો પૂછાશે. બરાબર, 2 પ્રશ્નો જે ટૂંકા પ્રશ્નો હોય છે 2 માર્ક્સના, એ 2 પ્રશ્નો આવશે બીજા ચેપ્ટરમાંથી. 3 માર્કનો એક પ્રશ્ન અને 5 માર્કનો એક પ્રશ્ન. બરાબર, પછી ત્રીજું ચેપ્ટર જુઓ તો એક MCQ, 1 માર્કનો એક પ્રશ્ન, 2 માર્ક્સનો એક પ્રશ્ન, 3 માર્ક્સનો એક પ્રશ્ન અને 5 માર્ક્સનો એક પ્રશ્ન. બરાબર, એટલે એ ચેપ્ટર 12 માર્ક્સનું છે. એટલે પહેલા 3 ચેપ્ટરનું ગુણભાર તમે જોઈ શકો છો કેટલો બધો વધારે છે. બરાબર, ચોથું ચેપ્ટર જુઓ, એક MCQ, પછી નાના પ્રશ્નો નહીં પૂછાય એટલે 1 માર્કનો પ્રશ્ન નહીં પૂછાય, પછી ટૂંકમાં પ્રશ્નો જે છે 2 માર્ક્સના,
એમાંથી એક પ્રશ્ન પૂછાશે અને 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે. એવી રીતે ચેપ્ટર ફક્ત ને ફક્ત 6 માર્ક્સનું છે, પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી 5મું ચેપ્ટર પણ એવી જ રીતે 6 માર્ક્સનું છે. એમાં એમસીક્યુ નથી, 1 માર્કનો એક પ્રશ્ન છે, 2 માર્કનો એક પ્રશ્ન છે અને 3 માર્ક્સનો એક પ્રશ્ન છે. 6થું ચેપ્ટર જુઓ, એક એમસીક્યુ, એક માર્કના 2 પ્રશ્નો પૂછાશે, પછી 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે અને 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે. આમાંથી પણ 5 માર્ક્સનો કોઈ પ્રશ્ન નથી પૂછાવાનો. 8 માર્ક્સનું ચેપ્ટર છે. 7મું ચેપ્ટર જુઓ, એક એમસીક્યુ, 1 માર્કનો એક પ્રશ્ન, 2 માર્કનો એક પ્રશ્ન, 3 માર્ક્સનો એક પ્રશ્ન અને 5 માર્ક્સનો એક પ્રશ્ન. એવી રીતે કુલ 12 માર્ક્સનું ચેપ્ટર છે આ પણ. 8મું જુઓ, એક એમસીક્યુ, 1 માર્કનો એક પ્રશ્ન, 2 માર્ક્સનો એક પ્રશ્ન, 3 માર્ક્સનો એક પ્રશ્ન અને 5 માર્ક્સનો એક પ્રશ્ન. એવી રીતે એ પણ 12 માર્ક્સનું ચેપ્ટર છે. 9મું ચેપ્ટર જુઓ, 2 એમસીક્યુઝ, 1 માર્કનો એક પ્રશ્ન, 2 માર્ક્સનો એક પ્રશ્ન, 3 માર્ક્સનો એક પ્રશ્ન અને એમાંથી 5 માર્ક્સનું કંઈ નહીં પૂછાય, એટલે 8 માર્ક્સનું ચેપ્ટર છે. પછી 10મું જે ચેપ્ટર છે ફાઇનલ ચેપ્ટર, એની અંદર એક એમસીક્યુ, 1 માર્કનો એક પ્રશ્ન, પછી 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કના 2 પ્રશ્નો આની અંદર પૂછાશે. એવી રીતે ટોટલ 10 માર્ક્સનું એ ચેપ્ટર છે. કુલ 100 માર્ક્સનું તમારું પેપર રહેશે. જે કૌંસમાં લખ્યું છે માર્ક્સ છે અને કૌંસની બહાર એ પ્રશ્નોની સંખ્યા છે. માટે બ્લુપ્રિન્ટ પણ નોટ કરી દેજો. ઈચ્છો તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, બરાબર, અને તમારા મિત્રોને પણ શેર કરજો. આજના વિડીયોમાં આટલું જ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ આ વિડીયો જોવા માટે. ચેનલ સાથે જોડાઈ રહેજો, કારણ કે કાલથી ફર્સ્ટ ચેપ્ટર શરૂ કરવામાં આવશે અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી પહોંચે. જય હિન્દ.